સિહોર નગરપાલિકાના વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીની રજૂઆત બાદ વધુ એક પરિણામલક્ષી કાર્ય શરૂ થયું. આપના પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. સિહોર શહેરમાં આઇકોનિક રોડની ગ્રાન્ટ હેઠળ 65 લાખ રૂપિયાનું જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર કામગીરી કરવાની હતી, જેની થોડા સમય પહેલાં અમે લેખિતમાં ફરિયાદ કરેલ કે ભાઈ ટેન્ડરની શરતો મુજબ કામ ન થયેલ હોય અને એ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાતા હાલમાં ત્યાં ડિવાઈડર પર સ્ટ્રીટ લાઇટ નાખીને ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ જે અમારી જૂની ફરિયાદ હતી કે એમાં ઘણા બધા કામો હજી બાકી છે, કામની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે, તો માત્ર ને માત્ર સ્ટ્રીટ લાઇટ નાખવાથી અમારો જે પ્રશ્ન છે એ સોલ્વ નથી થઈ જતો. એ માત્ર એક પડાવ છે, પરંતુ હજુ પણ એના અનેક પ્રશ્નો ઉપસ્થિત હોય. આ અંગે આગળ પણ ઉગ્રતાથી અમે રજૂઆત કરીશું અને જે કાંઈ પણ કામગીરી બાકી છે એ નિયત સમય મર્યાદામાં પૂરી કરાવશું. એની અમે પૂરેપૂરી તકેદારી રાખશું અને એ બાબતે કોઈ પણ કચાશ કે ઢીલ નહીં મૂકીએ અને તંત્રને એની જવાબદારીમાંથી છટકવા નહીં દઈએ, એની હું પ્રજાજનોને ખાતરી આપું છું.